એક મિનિટ ઊભા રહો મિત્રો। તમે વિદ્યાર્થી છો અથવા તો શિક્ષક છો તો આ વિડીયો પૂરો જુઓ। મુખ્યમંત્રી જ્ઞાન સાધના પોર્ટલ ઉપર આજથી જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવેલા છે તેનું રજિસ્ટ્રેશન સ્કૂલ કક્ષાએથી ચાલુ થયેલ છે। કઈ રીતના કરવાનું છે તેનો આપણે ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તો ત્યાંથી જોતા આવજો। અત્યારે આપણે આમાં બેઝિક માહિતી જોઈએ। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત 2025-26 માટે ફાઇનલ 25,000 વિદ્યાર્થીઓની મેરિટ યાદી વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। CTS ડેટાના આધારે 25,000 વિદ્યાર્થીઓ પૈકી આપની શાળામાં અભ્યાસ કરતા બાળકો આપની શાળામાં લોગિનમાં દેખાશે, જેમાં શાળાએ બાળકની બેંક તેમજ આધાર સંબંધિત વિગત ભરી સબમિટ કરવાનું રહેશે, જે DO લોગિનમાં દેખાશે અને ત્યારથી DO કક્ષાએથી વેરીફાઈ કરવામાં। તમામ લાભાર્થી બાળકોની શાળાની વિગત CTSમાં અદ્યતન અપડેટ હોય તે શાળા કક્ષાએ સૂચિત કરશો, જેથી તે બાળકને તે શાળાના લોગિનમાં સીધો લાવી શકાય। જો મિત્રો આમાં એવું પણ બની શકે કે આપ બીજી શાળામાંથી કોઈ બાળક તમારી શાળામાં આવેલો હોય અને તે CTSમાં જો કદાચ એન્ટ્રી કોઈ કારણસર બાકી હોય કરવાની, તો તે કરી લેજો, તો જ તમારા લોગિનમાં તે બતાવશે। લોગિનની લિંક અહીં આપેલી છે અને 29/8/25થી આ કામગીરી ચાલુ કરી છે અને 7/9/25 સુધી તે પૂર્ણ કરવાની રહેશે। તો મિત્રો તમે જો આનો પૂરો વિડીયો જોવો હોય, કઈ રીતના ફોર્મ ભરવાનું છે, શું શું ડોક્યુમેન્ટ જોશે, તો તમે મારા યુટ્યુબ ચેનલમાં લોંગ વિડીયો જોઈ શકો છો। આભાર મિત્રો।